આ જે શબ્દ આપ્યો એ શબ્દને શું કરવાનું? હવે તમે પોતે સો ખરા, પણ શું કરવાનું? તો કે સોહમ પરોયા દોર મેં. હવે આ જાણ્યા પછી પાછું ક્રિયા પડેલી છે કે સોહમ પરોયા દોર મેં. કયો દોર? સદગુરુ વચનરૂપી દોર આપે છે કે 7 દીપનો ખંડ પે મારા સદગુરુ ફેંકે દોર, એ દોર પર હંસા ના ચડે. કે તો ક્યાં સદગુરુ કા દોષ? સદગુરુ નો કઈ દોષ હોતો? સદગુરુ તો જે આપે છે વચન એમાં હેડવાનું આપણે. તો આ દોર ઉપર કે ચડવાનું છે કે સોમ પરોયા દોર મેં બાંધ્યા મેર અને સુમેર. મેર કહેતા નાભીન, સુમેર કહેતા ગગન. આ શબ્દ અહીંથી ઉપડે ને અહીં જાય. આ ગુરુમુખની વાત. એટલે કે બાધા મેર સુમેર. બ્રહ્મ ગાંઠ હૃદય ધરો તો ઈસ્વિત માલા ફેર. એટલે બ્રહ્મ શબ્દની ગાંઠ હૃદયમાં વાળવાની છે. અને આ શબ્દ અહીંથી ચડાવવાનો છે ને અહીંથી અહીં ઉપાડવાનો છે. ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉપડે ને કે સુન શિખર ગઢ જાય. એટલે આ ક્રિયા સદગુરુ બતાવો. અને એ ગગન મંડળ સુધી જે આ ક્રિયા થાય તો શું થાય કે બ્રહ્મ ગાંઠ હૃદય તો ઈસ્વિદ માળા ફેર. એટલે આ રીતે માળા ફેરવવાની છે. આ શબ્દની આ રીતે અહીંથી જાય ઉપર ને ઉપરથી જાય નીચે. આની માળા ફરે તો કે ઈસ્વિદ માળા ફેર. તો માળા કઈ? તો કે માલા હે નીચ શ્વાસ કી. માળા કઈ? નીચ શ્વાસ કી. તો કે ફેરેગા કોઈ દાસ. હવે 84 કેમની માટે એ આ વાત આખી ફરતી ફરતી પાછી આવે કે માલા હે નીચ શ્વાસ કી. આ શ્વાસની માળા. ફેરેગા કોઈ દાસ. કોણ ફેરવો? દાસ બને હોય એ. બ્રહ્મ બને હોય એ નહીં. જે દાસ બનીને ભક્તિ કરતો હોય એ આ શ્વાસની માળા ફેરવી શકે. જે દાસ બને હોય એ જ ફેરવી શકે. દાસ બનવું એટલે અઘરું છે. દાસ બનવું અઘરું છે. ભગત બનવું સારું, પણ દાસ બનવું બહુ અઘરું છે. દાસ બનાવવામાં બિલકુલ હમ તમારો ઓગળી જયો હોય તો દાસ બનાય. તો આ વાતની ખબર પડે. ફેરેગા કોઈ દાસ 84 ભટકે નાય. એ 84 ના ભટકે. અને કે મીટે કર્મ કી ફાસ. કર્મય મટી જાય. એના બધા કર્મો મટી જાય. જેસલના ના મટ્યા એ કઈ ભોગવવું પડ્યું?